ચાલો આની અંદર મેગ્નિટ્યુડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. મેગ્નિટ્યુડ ઓફ બીટા માઇનસ આલ્ફા પણ 1 માઇનસ આલ્ફા બાર બીટા આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. આને આપણે શું કરશું? સૌથી પહેલા હું આની અંદર બીટા માઇનસ આલ્ફા અપોન આને બીટાનો સ્ક્વેર લખીશ. આને આ લખવાનું કારણ શું છે? બીકોઝ એમ મને ખબર છે કે મેગ્નિટ્યુડ ઓફ ઝેડ મેગ્નિટ્યુડ ઓફ બીટા આપણને આપેલું છે 1 આપેલું છે. આને યુઝ કરવાનું રીઝન હું હેશટેગ કરીને બાજુમાં લખતો છું. રીઝન એ છે કે મને ખબર કે જો કોઈ બી કોમ્પ્લેક્સ નંબર ના મેગ્નિટ્યુડનો સ્ક્વેર હોય તો એ આપણેથી ઝેડ ઇન્ટુ ઝેડ બાર આવી રીતના લખાય. એ ઝેડ ઇન્ટુ ઝેડ બાર લખવાનું કારણ શું છે? એ લખવાનું કારણ છે કે મારી પાસે અહીંયા આલ્ફા બાર ઇન્ટુ બીટા છે જેમાંથી હું કોમન કાઢી શકીશ. બરાબર છે? એટલા માટે હું આ યુઝ કરતો છું અહીંયા. ઠીક, ચાલો એટલે અહીંયા આપણે લખ્યું. હવે જેના માટે મેં ચેન્જ કર્યો ઓબ્વિયસલી હું એ વસ્તુ તો અહીંયા લખીશ જ. એટલે બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. બરાબર? ઓકે, આ જે મારું રીઝન હતું તો મેં લખી દીધું. એકચ્યુઅલમાં અહીંયા રીઝન બી લખવું પડશે. સિન્સ મેગ્નિટ્યુડ ઓફ ઝેડ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ ઝેડ બાર જે મેં યુઝ કર્યું છે. હવે ઓબ્વિયસ છે હું આની અંદર કોમન કાઢીશ બીટા, તો બ્રેકેટમાં રહી ગયું બીટા બાર માઇનસ આલ્ફા બાર. ચાલો આટલું થઈ ગયું. હવે મારે આ બીટા માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર એને સાથે રહેવા દેવું. આનું મેગ્નિટ્યુડ 1 છે જ તો હું અહીંયા આની નીચે આ મેગ્નિટ્યુડ અહીંયા લખ્યું એટલે આની અંદર મેં બીટા માઇનસ આલ્ફા આ લખ્યું. એકચ્યુઅલમાં છે ને જોવા જઈને તો આપણે પ્રોપર્ટી યુઝ કરતા છે તો છૂટી આવી રીતના યુઝ નહીં કરવાની. પહેલા આપણે આને છૂટું પાડ લખવાનું લાઈક ધીસ. આ પ્રોપર્ટી યુઝ કરવાની. કઈ વાળી પ્રોપર્ટી? તો મેગ્નિટ્યુડ ઓફ Z1 upon Z2 is equals to મેગ્નિટ્યુડ Z1 upon મેગ્નિટ્યુડ Z2. પહેલા છૂટું પાડ લખવાનું તો વધારે સારું છે. વધારે પ્રોપર્ટી વાળું પરફેક્ટ લાગે એટલે મેં આ છૂટું પાડ નાખ્યું ઉપર અને આ નીચે. બરાબર છે? ચાલો ઓકે. હવે મને આ બી ખબર છે કે જો Z1 Z2 હોય મેગ્નિટ્યુડમાં તો એને મેગ્નિટ્યુડ Z1 ઇન્ટુ મેગ્નિટ્યુડ Z2 લખાય. એટલે હું હવે આને છૂટા પાડ નાખીશ જે ડિનોમિનેટરમાં છે. ઉપર તો જે છે તે, નીચે આવી રીતના આ છૂટું પાડી દીધું બીટા બાર માઇનસ આલ્ફા બાર. બરાબર? એટલે મેં આ યુઝ કરી પ્રોપર્ટી. ચાલો હવે બાજુમાં આપણે એક કામ કરીએ કે જે મેગ્નિટ્યુડ ઓફ બીટા છે તેનું 1 થતું છે તો આપણે 1 લખી જ દઈએ. બરાબર ને? એટલે આ થઈ ગયું આપણને ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ બીટા માઇનસ આલ્ફા અપોન અહીંયા 1 ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે મારે જે સ્ટેપ્સ બચાવવા હોય તો અહીંયા ડાયરેક્ટ પહેલા હું બાર લખી દઉં. કેમ? કારણ કે મને ખબર છે કે મેગ્નિટ્યુડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ ઓફ ઝેડ બાર. આ લખવાનું કારણ શું? કે આ લખવાનું કારણ એ છે કે જો મારી પાસે ડિનોમિનેટરની અંદર આ આલ્ફા બાર ને બીટા બાર છે તો એ જ ફોર્મેટ મને ઉપર બી જોઈએ બારના ફોર્મમાં. એટલે મેં શું કર્યું? ઉપર બાર લગાવી દીધું. બરાબર છે? ચાલો હવે આને હું શું લખી શકું? બીટા બાર માઇનસ આલ્ફા બાર એ લખી શકું. કેમ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઉપર લખી શકું મેં? કારણ કે મને આ પ્રોપર્ટી બી ખબર છે કે Z1 માઇનસ Z2 હોલ બાર હોય ઇઝ ઇક્વલ ટુ Z1 બાર માઇનસ Z2 બાર લખાય. આ લખવાનું કારણ શું? કે આપણી પાસે ડિનોમિનેટરમાં જે છે તેના ફોર્મેટ પાસે પહોંચવાનું છે. મેઇન કામ આ ક્વેશ્ચનની અંદર શું હતું કે એ જ હતું કે જે બી કંઈ છે મને આપેલું તેને મારે સિમ્પ્લિફાઈ કરવાનું. સિમ્પ્લિફાઈ કરવાનો મતલબ એવો થઈ ગયો કે મને આ ઉપર બીટા માઇનસ આલ્ફા ને નીચે બીટા બાર માઇનસ આલ્ફા બાર કે જે બી કહેવું છે તેને સરખું કાં સુધી હું લઈ જઈ શકું. તે કરતા 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 હું આવી ગયો કે ઉપર નીચે બંને સરખું થઈ ગયું અને આપણે ફાઇનલી એને ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકીએ. ઓકે,